આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। જાફરાબાદના ડોક્ટરો દ્વારા કોલકાતામાં થયેલા રેપ તથા ખૂન બાબતે જ મામલતદારને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આવતીકાલે તમામ સુવિધાઓ બંધ રાખીને હડતાલ પણ પાડવામાં આવશે। લેડી ડોક્ટર ઉપર રેપ, દુષ્કર્મ અને ખૂનના આરોપીઓને કડકમાં કડક સજા થાય તે અંતર્ગત માંગ કરવામાં આવી છે। ડોક્ટરો આવતીકાલે પોતપોતાની હોસ્પિટલ બંધ રાખી અને વિરોધ વ્યક્ત કર્યો છે। જાફરાબાદના ડોક્ટરોના જણાવ્યા અનુસાર કોલકાતામાં લેડી ડોક્ટર પર જે દુષ્કર્મ અને ત્યારબાદ ખૂન સમગ્ર ગુજરાતના ડોક્ટરો દ્વારા આનો અનોખો વિરોધ કરવામાં આવી રહ્યો છે। આરોપીને કડકમાં કડક સજા થાય તે અંતર્ગત માંગ કરવામાં આવી છે। આવતીકાલે જાફરાબાદના ડોક્ટરો બંધ પાડી અને વિરોધ પ્રદર્શન કરશે। ડોક્ટરોને ન્યાય નહીં મળે ત્યાં સુધી આંદોલન કરવામાં આવશે। ડૉક્ટર ભગવાનભાઈ ડોડિયા। આજે અત્યારે આવેદન દેવામાં એવું સાહેબ શેના માટે આવેદન દીધું? હા, એ છે ને થોડા દિવસ પહેલાં હમણાં કલકત્તામાં એક એવો બનાવ બન્યો, ઇન્સિડન્ટ બન્યો કે લેડી ડૉક્ટર જ્યાં ડ્યુટી ઉપર હતા ત્યારે ટોળાએ અથવા તો એના પેશન્ટના રિલેટિવે જે બનાવ બન્યો એની તપાસ કર્યા વગરનું અને કાંઈ પણ જાણ્યા વગરનું એના ઉપર ડાયરેક્ટ હુમલો કરી દીધો, રેપ કરી દીધો। રેપ કરીને પછી મર્ડરે કરી દીધું એનું। અને એની તપાસ બહુ આમ ગોકળગાય ગતિએ જેની ત્યાંની ગવર્મેન્ટ જે ચલાવે છે ગોકળગાય કે ન્યાય જે મળવો જોઈએ ઝડપથી એ કાંઈ મળતો નથી કાંઈ। તો એના વિરુદ્ધમાં અત્યારે આઈએમએ આખું ઓલ ઇન્ડિયા લેવલનું અને ગુજરાત લેવલનું એ લોકોએ જડબેસલાક બંધ રાખ્યો છે અને એનો જે કાંઈ કાર્યવાહી કાયદેસર જે થતી હોય એ લીગલી કરવા માટે થઈને જે ઝડપી કાર્યવાહી થાય અને એને ઝડપી ન્યાય મળે એના માટે થઈને અમે આ બધા અત્યારે કાલના દિવસે લગભગ સંપૂર્ણ સેવાઓ જાફરાબાદ, રાજુલા અને ટૂંકમાં ઓલ ગુજરાતમાં સંપૂર્ણ સેવાઓ બધી બંધ રહેશે। સદંતર બંધ, ઓપીડી પણ બંધ રહેશે, ઇમરજન્સી પણ બંધ રહેશે। મોટી કોર્પોરેટ હોસ્પિટલમાં કદાચ ઇમરજન્સી હેન્ડલ કરશે એવું કોઈ સિરિયસ હશે તો 108ની સેવાઓ ચાલુ રહેશે, એટલે એના માટે કંઈ તકલીફ નહીં પડે પબ્લિકને। પણ જે સામાન્ય સેવાઓ જે છે એ બધી બંધ રહેશે કાલના દિવસ માટે, એક દિવસમાં 24 કલાક સરકારને અલ્ટિમેટમ આપવા માટે થઈને જો આનાથી પણ જો નિવડો નહીં આવે તો પછી કાયમી માટે હડતાલ ચાલુ થશે।